નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે તમામ વિષયના વાર્ષિક પરીક્ષા માટેના આ મોડલ પેપરની સિરીઝ લઈને આવ્યા છીએ, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2નું સોલ્યુશન। સૌથી પહેલા છે વિભાગ એ, જેની સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। તો અહીં 2 વિભાગ આપેલા છે, ગદ્ય કૃતિ અને પાત્ર, તેમાં જોડકા જોડવાના છે। ગદ્ય કૃતિમાં પહેલું છે વાડી પરના વહાલા, તો એની સામે આવશે પાત્રમાંથી સી ઇસ્માઇલભાઈ નાગોરી। બીજું છે પંગુમ લંઘયતે ગિરિમ, એની સામે આવશે એ સંકલિત। ત્રીજું છે બોળો, તો એની સામે આવશે ડી ઝવેરચંદ મેઘાણી। ચોથું છે ચોરી અને પ્રાયશ્ચિત, એની સામે આવશે ઈ ગાંધીજી। ત્યાર પછી સૂચના છે બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 5 એટલે કે પહેલી ખાલી જગ્યા છે ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા ખાલી જગ્યા જોઈએ। કાઉન્સમાં વિકલ્પો આપેલા છે અપરાધ છુપાવી રાખવો, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો કે અન્યને દોષી ઠેરવવો। તો જવાબ છે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 એટલે કે બીજી ખાલી જગ્યા છે માણસમાં ખાલી જગ્યા જેમ જેમ ઘટતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે। જવાબ છે વૈજ્ઞાનિક વૃત્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 માર્કડી લેખકને ખાલી જગ્યા અને અમૃત જેવું પાણી આપતી। જવાબ છે શક્કરિયા। પ્રશ્ન નંબર 8 ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યા પાન ખાધું। જવાબ છે બંગલા। ત્યાર પછી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 9 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2। પ્રશ્ન નંબર 11 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? તો ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો। એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા। આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12 એક જોશીએ મંગુ માટે ભાકેલા ભવિષ્યની અમૃત કાકી પર શું અસર પડી? તો એક જોશીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે, એટલે એને થઈ જશે। આ જાણીને અમૃત કાકી માટે માગશર તારનો આરાધ્ય દેવ બની ગયો। ત્યારથી અમૃત કાકી વિચારે ચડી ગયા કે જો માગશર મહિનામાં મંગુને સારું થઈ જાય તો મુઈનું રૂપ તો એવું છે કે મૃત્યુ એને જોતા જ હા પાડી દે, જાણે મંગુ સાજી થઈ ગઈ હોય તેમ તેઓ એના લગ્ન અંગે વિચારવા લાગ્યા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13 આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલો દેખાય છે? તો આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે। આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે। વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે, તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે। ત્યાર પછી આગળ સૂચના છે ઈ કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, કોઈ પણ 2। જેમાં પ્રશ્ન નંબર 14 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો।
તો અમે અહીં જવાબ લખેલો છે કે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એકવાર શરીર પર ચડી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું, રેવા દ્યો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને. માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 15. માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? તો જવાબ છે કે દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 16. સોંડાની વાત સાંભળી મહારાજા વજયસંઘજીની છાતી ફૂલવા લાગી, કારણ કે? તો જવાબ છે કે વજયસંઘજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંડાએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખીએ અમને કેવા આદરમાન આપ્યા હતા. એણે ખવરાવેલો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા એમને મહેલોની મીઠાઈ ખાતા પણ નથી આવી. આટલું બોલતા મહારાજા વજયસંઘજીની છાતી ફૂલવા લાગી. તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેમાં સૌથી પહેલા સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. તો અહીં પદ્યકૃતિ અને તેના કર્તા આપેલા છે અને તે જોડકા આપણે જોડવાના છે. પદ્યકૃતિમાં પહેલું છે મારા સપનામાં આવ્યા હરી, તો કર્તામાંથી આવશે એ રમેશ પારેખ. બીજું છે કામ કરે તે જીતે, એની સામું આવશે બી પૂજાલાલ. ત્રીજું છે મરજીવિયા, તો એની સામું આવશે સી નાથાલાલ દવે. ચોથું છે પુત્રવધુનું સ્વાગત, તો એની સામું આવશે ડી મકરંદ દવે. આગળ છે ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં કાઉન્સમાં જે વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 5 એટલે કે પહેલી ખાલી જગ્યા છે તન મન ખાલી જગ્યા પર વાળું. કાઉન્સમાં વિકલ્પ છે કૃષ્ણ મુખ, તો જવાબ છે મુખ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 એટલે કે બીજી ખાલી જગ્યા છે બંને મિત્રો ખાલી જગ્યાની ધૂન કરતા, જવાબ છે વેદની. પ્રશ્ન નંબર 7 દીકરી પોતાને ફાગણના ખાલી જગ્યા ઝાડવાનું પાન કહે છે, તો જવાબ છે લીલા કુંજાર. પ્રશ્ન નંબર 8 દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ખાલી જગ્યા એ બંધ છે, જવાબ છે ટીવી. સૂચના છે ક નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 9 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય, તો જવાબ છે કે નદીઓના નીરને બાંધીને, ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશ ભારતને બદલી શકાય. પ્રશ્ન નંબર 10 દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું, તો જવાબ છે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના
એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો. ત્યાર પછી આગળ સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2. પ્રશ્ન નંબર 11 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે. નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? તો જવાબ છે કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. પ્રશ્ન નંબર 12. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન નંબર 13. કવિને માતા પાસેથી શું શું મળે છે? તો કવિને માતા પાસેથી એની હૂંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયા અને હૂંફાળી માયા મળે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન ઈ કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, કોઈ પણ 2. જેમાં પ્રશ્ન નંબર 14 એટલે કે પહેલો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના આધારે કવિનો વર્તન પ્રેમ વર્ણવો. તો પ્રશ્ન નંબર 14નો જવાબ અમે કંઈક આ મુજબ લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને આ પ્રશ્નોનો જવાબ તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 15. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતાઓ છુપાવવા તેજમલ શી યુક્તિઓ વિચારે છે? વિગતે જણાવો. પ્રશ્ન નંબર 15 છે તેનો જવાબ અમે આ મુજબ લખેલો છે, જે તમારે જોઈને લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 16. ટાકણાના ઘા સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 16નો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. અહીં અમે જવાબ લખેલો છે કે આરસ પહાણ ટાકણાના ઘા સહન કરે છે. એ એના ઘાથી ડરતો નથી કે તૂટી પડતો નથી. આથી આરસ પહાણ સુંદર શિલ્પને ધારણ કરી શકે છે. કવિએ આરસ પહાણના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીએ જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હારી જતી નથી કે કોઈથી ડરી જતી નથી. એ મોત સામે પણ જજુમવા તૈયાર હોય છે. આવી વ્યક્તિ જ જીવનની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને કંઈક પામે છે. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેમાં સૂચના છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. પહેલો શબ્દ છે ચાપલીઓ. ત્યાર પછીનો બીજો શબ્દ છે સંગ્રહણી. તો બંનેની સાચી જોડણી અહીં લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. ત્યાર પછીની સૂચના છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. જેમાં પહેલો શબ્દ છે ગણેશ, તો ગણ વત્તા ઈશ તે તેની સાચી સંધિ થશે. આગળ છે ત્યાર પછીની સૂચના કે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો. તો ગૌ માતા આવશે. ત્યાર પછીની સૂચના છે સાચો સમાનાર્થી શબ્દ શોધો. સાંઢણી તો ઉટડી, સખી તો બહેનપણી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. ઉત્સાહી શબ્દમાં કયો પર પ્રત્યય છે? તો ઈ જે છે તે પર પ્રત્યય છે. સૂચના છે કે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. મજા તો સ્ત્રીલિંગ. ત્યાર પછીની સૂચના નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. કે નીચેનામાંથી વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું નથી? અ તું સૂરજ છે બાકી બધા દિવાલ છે. બ તે હાથી જેવો મજબૂત છે. ક મોતી જેટલા દાંત તારા છે. તો બ તે હાથી જેવો મજબૂત છે તે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ નથી. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો. સદભાગ્ય તો કર્મધાર્ય સમાસ છે. ત્યાર પછીની સૂચના છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. પરંતુ કયો આનંદ વિકૃત છે? તો કયો પ્રશ્નાર્થક.
ત્યાર પછીની સૂચના છે કે નીચેના શબ્દોના સર્વનામ લખો. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે? તો અહીં શું તે પ્રશ્નાર્થક સર્વનામ છે. ત્યાર પછીની સૂચના નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. કેમનું? તો કઈ રીતે. ત્યાર પછી છે સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કોલાહલ, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય નીરવ. નીચેના વાક્યોના કાળ ઓળખાવો. વાક્ય છે 2 વખત આંગળીઓ સૂંઘી, તો આ વાક્ય ભૂતકાળનું છે. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. જીવમાં જીવ આવવો, તો તેનો સાચો અર્થ થાય ભય દૂર થતાં નિરાત થવી. ત્યાર પછી આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો જવાબ છે નવેરી. વાક્ય પ્રયોગ. જીવલાથી શી રીતે દેવું ભરાશે? કર્તરી વાક્યમાં આપણે ફેરવવાનું છે આ વાક્યને, તો જવાબ આવશે જીવલાથી કેવી રીતે દેવું ભરીશું. ત્યાર પછી વાક્ય રૂપાંતર કરો. વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી, તો જવાબ છે કે જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળે છે. ત્યાર પછી સૂચના છે કે સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. તું સાજી થાય પછી કોઈક નોકરી કરે છે, તો આ સંકુલ વાક્ય છે. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. જેલ યાત્રા, તો અહીં જ છે તે વ્યંજન છે. ત્યાર પછી એ ઈશ્વર, પછી લ વ્યંજન, પછી અ સ્વર, પછી ય વ્યંજન, પછી આ સ્વર, પછી ત વ્યંજન, પછી ર વ્યંજન અને આ સ્વર. વ્યંજન છે તે ખોડા આવશે અને સ્વર છે તે ખોડા નહીં આવે, બરોબર. અને વચ્ચે બધે પ્લસની નિશાની આવશે. તો આ મુજબ તમારે જેલ યાત્રા શબ્દ છે તેમાં ધ્વનિ છૂટા પાડવાના છે. ત્યાર પછીની સૂચના છે કે આપેલ વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધો. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો, તો અહીં રવાનુકારી શબ્દ છે મરક મરક. તો અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની પહેલી સૂચના છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. પંક્તિ છે કે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તો આ જે પંક્તિ છે તેને અર્થ વિસ્તાર અહીં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અમે અહીં અમારા મુજબ અર્થ વિસ્તાર લખેલો છે. તમે પ્રેક્ટિસ કરી અને તમારી સમજ મુજબ અર્થ વિસ્તાર લખી શકો છો. અથવા કરી અને બીજી પંક્તિ આપેલી છે, સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિધ વ્યાપે નહીં લપેટ્યો રહે ભુજંગ. તો તેની પણ અહીં અર્થ વિસ્તાર લખેલો છે. આગળ છે ત્યાર પછીની સૂચના પત્ર લેખન કરો. તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો. તો અહીં આ મુજબ પત્ર લેખન લખેલું છે, જે તમારે જોઈ અને લખવાનું છે. અથવા કરી અને બીજું છે કે તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. તો અહીં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ અમે અમારા મુજબ લખેલો છે. તમે પ્રેક્ટિસ કરી અને તમારી જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા જે ગદ્યખંડ એટલે કે ફકરો આપેલો છે તે વાંચી અને તેને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન જોઈએ કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો જવાબ છે કે જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે. બીજો પ્રશ્ન છે, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તો જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે. પ્રશ્ન નંબર 6, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો અહીં જે ગદ્યખંડ લખેલો છે તે ગદ્યખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. અમે અહીં શીર્ષક આપેલું છે સમય એ જ સાચી મૂડી. ત્યાર પછી અથવા કરી અને આગળ કાવ્ય પંક્તિ આપેલી છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે.
પહેલો પ્રશ્ન છે કે આ કાવ્ય કવિએ કોને ઉદ્દેશીને લખ્યું છે? તો આ કાવ્ય કવિએ આપણા ભારત દેશના અદના માણસને ઉદ્દેશીને લખ્યું છે. બીજો પ્રશ્ન છે, આ દેશના અદના આદમીને શું જોઈએ છે? તો આ દેશના અદના આદમીને 3 જ વસ્તુ જોઈએ છે: રોટી, વસ્ત્ર અને રહેવા માટે એક સાદું ઘર. ત્રીજો પ્રશ્ન છે, અંતે કવિએ કયું સત્ય તારવ્યું છે? તો કવિએ અંતે એ સત્ય તારવ્યું છે કે આપણા દેશના સામાન્ય માનવીની આટલી ઓછી જરૂરિયાતો હોય તો સરકારે તેને તે પૂરી પાડવી જોઈએ. ચોથો પ્રશ્ન છે, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક તમે જાતે આપી શકો છો. અમે અહીં શીર્ષક આપેલું છે અદના આદમીની જરૂરિયાત. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. તો પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા, તેના મુદ્દા અહીં આપેલા છે, તેના આધારે નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અમે અહીં નિબંધ લખેલો છે. તમે આ નિબંધ જોઈને લખી શકો છો અથવા તમે પ્રેક્ટિસ કરીને તમારી સમજ મુજબ જાતે પણ નિબંધ લખી શકો છો. અથવા કરી અને બીજું છે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. તેના પણ મુદ્દા આપેલા છે, તેના આધારે તમારે નિબંધ લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી અથવા કરી અને ત્રીજું છે શ્રમનું ગૌરવ. તો શ્રમનું ગૌરવ તેના મુદ્દા છે, તેના આધારે અમે અહીં નિબંધ લખેલો છે, જે નિબંધ તમે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરીને જાતે પણ નિબંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.